નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ આપનું યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરે છે। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 17 આર્થિક સમસ્યાઓ એટલે કે પૈસાની બાબતની વાત। આર્થિક એટલે પૈસાની બાબતની વાત। આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી, જેના વિશે આપણે વાત કરી રહ્યા। આ ચેપ્ટરમાં આપણે ગરીબી અને બેરોજગારી વિશે વાત કરવાની છે। તો આજે પાઠની શરૂઆત આપણે કરી રહ્યા છીએ। ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ કે જે ખૂબ એમ કહી શકાય કે ધ્યાનમાં લેવા જેવી, જટિલ એટલે કે ભાઈ દેશ માટે સમસ્યારૂપ આર્થિક અને સામાજિક સમસ્યાઓ જેવી કે વસ્તી વધારો છે, ભાવ વધારો છે, કાળું નાણું છે, ગરીબી છે, બેકારી છે, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે। જેમાંની મુખ્ય આર્થિક સમસ્યા, આ બધી જે મુખ્ય આર્થિક સમસ્યાઓ જે છે એમાં વાત કરીએ તો ગરીબી, બેરોજગારી અને ભાવ વધારો, વસ્તી વધારો એ મુખ્ય આર્થિક સમસ્યાઓ છે। જે પૈકી ગરીબી અને બેરોજગારી વિશે આપણે અભ્યાસ કરવાનો છે। આ બે જ ટોપિક બરાબર છે, એના ઉપર આ પાઠ આખો છે। તો ગરીબીની વાત કરીએ। સૌથી પ્રથમ આપણે સમાજનો મોટો વર્ગ જે છે તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાત શું હોય? બરાબર, તો કે ભાઈ અન્ન છે એટલે કે અનાજ એટલે કે જમવાનું, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય, આ પાંચ છે ને એ જીવનની મૂળભૂત ને પાયાની જરૂરિયાત છે। આટલી વસ્તુ માણસ પાસે હોય એટલે બીજું કંઈ જોઈએ નહીં, બરાબર છે। અમીરીની વસ્તુ આખી અલગ વાત છે, પણ આટલી જે છે ને એ દરેક માનવીની સામાન્ય જરૂરિયાત છે, પાયાની। એટલું તો હોવું જ જોઈએ, બરાબર, ને મળવું જોઈએ। અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય, તો આ સેવાઓ ન્યૂનતમ એટલે કે ઓછી માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજને એવી સ્થિતિને જે છે ને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય। આ જે છે એ વંચિત રહી જતા હોય ભોગવવાથી ન્યૂનતમ માત્રામાં, તો એ જે સમાજની એવી પરિસ્થિતિ હોય ને એને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય, કે આવું નાગરિકોને મળતું ન હોય। અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે। આવી સ્થિતિમાં સમાજમાં જે વ્યક્તિ રહેતો હોય તો એને ગરીબ ગણવામાં આવે છે। તમારી ને મારી પાયાની જરૂરિયાતો તો બધી પૂરી થઈ જ જાય છે, બરાબર છે। આપણને અનાજ જે છે મળી રહે છે, સારા વસ્ત્રો પહેરીએ છીએ, રહેઠાણ પણ છે, શિક્ષણ પણ સારું મળી રહે છે, અને આરોગ્યની સેવા પણ સરકારી હોસ્પિટલોની અંદર મળી રહે છે। તો આપણે ગરીબ નથી, બરાબર। પણ એવા વ્યક્તિઓ કે જેને ટકનું જમવાનું પણ મળતું ન હોય એમ કહી શકાય, બરાબર, 2 ટકનું જમવાનું પણ મળતું ન હોય એવા વ્યક્તિઓ કે જેને આપણે ગરીબ કહેવાય। હવે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, જે તમે અગાઉ ભણી ગયા છો, જેને BPL કહેવાય, બિલો પુઅર્ટી લાઇન, ગરીબી રેખાથી નીચે જીવતા લોકો। ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે, એના ગુણો જાણીને આપણે કહી શકીએ કે ગરીબી આ વ્યક્તિ જે છે ગરીબ છે એમ, બરાબર છે। ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે। વ્યક્તિનું જે જીવનનું લઘુત્તમ સ્તર, તો એ લઘુત્તમ સ્તર જોઈને કહી શકતા હોય કે આ ગરીબ છે કે અમીર છે કે શું છે, મધ્યમ વર્ગ છે કે, તો લઘુત્તમ સ્તર જે જોવે છે અને ગરીબ જે કહેવાય છે। તો ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના લક્ષણો કેવા હોય? ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો મતલબ કે સામાન્ય લક્ષણો એ કેવા, કોને આપણે ગરીબ કહીએ? તો કે જે વ્યક્તિને 2 ટક પૂરતું ભોજન મળતું ન હોય, રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થઈ હોય। મોસ્ટ IMP છે, ખાસ યાદ રાખજો, આ બધું જ મોસ્ટ IMP પૂછાય છે। ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારમાં વસવાટ કરવો પડતો હોય, ના છૂટકે, એની પાસે રૂપિયા ન હોય, આર્થિક, એ સ્લમ એટલે પછાત વિસ્તારમાં વસવાટ કરવો પડતો હોય, તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય,
તેની આવક જે છે નિર્ધારિત અપેક્ષિત આવક કરતાં પણ ઓછી આવક હોય, એને કમાતા ઓછું હોય છે, એની આવક ઓછી હોય છે, તેનું આયુષ્ય એ રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય. શું કામે એનું આયુષ્ય જ કેમ ઓછું? તો કે ભાઈ એને તો પહેલાં તો પૌષ્ટિક આહાર જ ન મળતો હોય, બરાબર છે. લોકો ગરીબી રેખા, તમે ને હું બધા લોકો જે છે ને સવારમાં ઉઠીએ એટલે એમ કહીએ કે બદામવાળું જે છે દૂધ પીવું છે તો આપણને એ મળે, બરાબર છે. આપણે એમ કહીએ ફ્રૂટ ખાવા છે સારા તો આપણને એ મળી જાય, બરાબર છે. મતલબ આપણે ખરીદી શકીએ છીએ, મળી જાય મતલબ આપણે ખરીદી શકીએ. જ્યારે ગરીબ વ્યક્તિઓ જે છે ને આ ખરીદી શકતા ન હોય ને ખાઈ પણ શકતા ન હોય તો એનું જે પૌષ્ટિક આહાર જે એને મળવો જોઈએ એ મળતો ન હોય એટલે એનું આયુષ્યનું દર છે ને એ પણ ઓછું હોય. જેઓ મોટે ભાગે નિરક્ષર હોય છે, નિરક્ષર એટલે અભણ જેને કહેવાય, ભણેલ ન હોય, જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગથી પીડાતા હોય, સતત પોષણક્ષમ એને આહાર ન મળતો હોય, બરાબર છે. એના કારણે એને નાના મોટા રોગ પણ થતા હોય છે ને એના કારણે પીડાતા હોય છે. જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કામ કરવું પડતું હોય, કામ ધંધે જવા માટે મજબૂર થવું પડતું હોય, એના બાળકો હોય ને નાના નાના તો એ લોકો એની ભણવાની ઉંમરમાં પણ જે છે ને એ મજૂરી કામ કરતા હોય. શું કામ? તો કે ભાઈ આવકમાં વધારો કરવાની ફરજે. હા, જો બધા લોકો કામ કરે તો આવકમાં વધારો થાય, બરાબર છે. એટલે એને મજબૂરીથી મજૂરી કામ કરવું પડે છે ને કામ ધંધે જવું પડે છે. જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય, કારણ કે માતાના ગર્ભની અંદર જ્યારે બાળક જે છે એના ઉદરમાં જે મોટું થતું હોય છે તો ત્યારે એને પોષણક્ષમ આહાર ન લેતા હોય ગરીબ લોકો છે એટલે, બરાબર છે. અને એ બાળ મૃત્યુ જે છે એ જન્મતાની સાથે મૃત્યુ થઈ જવું અથવા તો માતાના ઉદરની અંદર મૃત્યુ પામી જવું એવું બનતું હોય, અથવા તો જન્મ પછી પણ કુપોષણનો ભોગ બનવું, બરાબર, એવું પણ બને. કારણ કે સારો પૌષ્ટિક આહાર જ એની માતાએ લીધો નથી એટલે બાળકને પણ મળવા નથી એવું પોષણ. એટલે જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય, ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના સરકાર દ્વારા થતા પ્રયાસો જે આપણે જોઈએ તો ટૂંકમાં આજે આપણે ભણ્યા, બરાબર છે. આજે આપણે જોયા લક્ષણો આ કોના જોયા તો કે ગરીબ કોને કહેવાય તો કે આવું બધું જે વ્યક્તિઓ જે છે ભોગવતા હોય ને જીવનમાં એ વ્યક્તિઓ ગરીબ કહેવાય. હવે વિચારો જોઈએ તમે કે હું ગરીબ છીએ નથી ને, બરાબર છે, સરસ. હવે ગરીબી રેખા નીચે જે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના સરકાર દ્વારા ઘણા બધા પ્રયાસ થતા હોય છે. તો એ પ્રયાસો જોઈએ તો કે ગ્રામીણ એટલે કે ગામડાઓ અને શહેરો એ બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે. તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો એટલે કે BPL, બિલો પોવર્ટી લાઇન એમ કહે છે, બરાબર, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ. સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશન કાર્ડ આધારે જાહેર વિતરણ વ્યવસ્થા કરી. એટલે રેશન કાર્ડ લઈ તમે અનાજ ખરીદી શકો છો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય જે રેશનિંગની દુકાન હોય છે ત્યાં જઈને તમે જે છે અનાજ ખરીદી શકો છો સસ્તી કિંમતે. એટલે એ જાહેર વિતરણ છે બધા માટે, બરાબર. મતલબ એવા ગરીબ લોકોની વાત છે, બરાબર. તો આ દુકાનોને વાજબી ભાવની દુકાનો કહે છે, એકદમ સસ્તી કિંમતે આપે, 3 રૂપિયા 4 રૂપિયા કિલો અનાજ દેતા હોય છે. આવા કુટુંબોને પ્રતિમાસ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરી પાડે છે. આ બધું ત્યાં મળી રહે છે. આ દ્વારા શું કારણ છે તો કે ભાઈ આ દ્વારા એમનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયત્ન. એટલે મતલબ શું તો કે ભાઈ એટલા જે માણસો કમાય છે, ગરીબ લોકો જે કમાતા હોય તો મોટાભાગનો ખર્ચ માણસોને ક્યાં થતો હોય તો કે આવી જ બધી ચીજ વસ્તુઓ ખરીદવામાં, અનાજને એમાં, ખાંડ તેલને એમાં, મીઠું કેરોસીન, બરાબર, એમાં એને ખર્ચ થતો હોય. હવે એ તો સરકાર દ્વારા સસ્તી કિંમતે આપે તો સસ્તી કિંમતે આપે એટલે એને ખર્ચ વધુ કરવો પડે નહીં અને એટલા રૂપિયા બચે એટલે એનું જીવન ધોરણ જે છે ઊંચું આવી શકે.
આવો સરકાર પ્રયત્ન કરે છે, બરાબર છે. આ લોકડાઉન દરમિયાન ઘણું બધું જાહેર વિતરણ જે છે સરકાર દ્વારા કરવામાં આવ્યું, ઘણું બધી વસ્તુઓ આપે છે, બરાબર. ગરીબી રેખાનો ખ્યાલ જે છે ને સૌપ્રથમ ખાસ મોસ્ટ આઈએમપી પૂછાય છે. ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ વુના નિયામક બ્યોડ ઓરેએ રજૂ કર્યો હતો. એ નિયામક છે વુના, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એના નિયામક બ્યોડ ઓરેએ રજૂ કર્યો હતો ગરીબીની રેખાનો ખ્યાલ, કે કોને ગરીબ કહેવા. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશન એટલે કે ટોયલેટ, એની સુવિધા, ઘરે ઘરે શૌચાલય હોવા જોઈએ, બરાબર છે. વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ સેલરીના એમ કહીએ કે ભાઈ આધારે એ જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જે છે કેલેરી શબ્દ વાપર્યો છે, એટલે એક કેલેરી જે છે ને તો કે એ બધાનું જીવન ધોરણ કેવું છે, એ સ્વસ્થ છે, એ બાબતની અંદર જોવામાં આવે છે, તો એ ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. ગરીબી રેખાનો ખ્યાલ સમય, સ્થળ, સંજોગ કે પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલાય છે. ગરીબીનું માપન કેવી રીતના માપન કરવું, તો કે ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે 2 રીત છે. કઈ 2 રીતો, તો કે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચના આધારે, કોઈ એક કુટુંબ દ્વારા જુદી જુદી વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચ, એના આધારે ગરીબીનું માપન થાય. બીજું છે કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે, કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે, એણે કેટલી આવક મેળવી છે. કુટુંબ કોને કહેવાય, તો કે કુટુંબ એટલે વધુમાં વધુ 5 સભ્યો સંખ્યા નિર્ધારિત છે, એને કુટુંબ કહેવાય. 5 સભ્યો સંખ્યા હોય ને એને કુટુંબ કહેવાય. તો આ 2 રીત છે ગરીબીનું માપન કરવા માટે. હવે અહીંયા આપણે જોઈએ નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી એટલે કોને કહેશો, તો કે સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી આ પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ, લઘુત્તમ બજાર ભાવે, જે બજારના લઘુત્તમ ઓછા ભાવ છે બજારમાં, છતાંય એ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય, એ સક્ષમ ન હોય, બરાબર છે, એની પાસે રૂપિયા જ નથી એમ, એટલે એ મેળવી ન શકે, તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. સમજાણું? હવે સાપેક્ષ ગરીબીની વાત કરીએ. સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. સમાજના જુદી જુદી આવક ધરાવતા, હવે તમારા પપ્પા જેટલી ઇન્કમ આવક ધરાવતા છે એટલી જ આવક હું ધરાવતો હોઉં એવું નક્કી ન હોય. બધા લોકો જુદી જુદી આવક ધરાવતા હોય છે, બરાબર. આવક એટલે જે ઇન્કમ, પૈસાની, મહિને જે પૈસા મળતા હોય, તો એ આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે. મતલબ જે વધારે આવક મેળવે છે અને જે ઓછી આવક મેળવે છે, તો જે વધારે આવક મેળવતો હોય એની સામે ઓછી આવક મેળવતો વ્યક્તિ ગરીબ છે એવું કહેવાય. હવે આપણે જોઈએ ઉદાહરણ દ્વારા. એ વ્યક્તિ 10,000 રૂપિયા કમાય છે મહિને, બી વ્યક્તિ 20,000 રૂપિયા કમાય છે, સી વ્યક્તિ 30,000 રૂપિયા. આ 3 વ્યક્તિઓની આવક કેવી છે? જુદી જુદી છે. એટલે હવે બી વ્યક્તિની સાપેક્ષે એ વ્યક્તિની આવક ઓછી હોવાથી એ વ્યક્તિ ગરીબ ગણાય, કારણ કે બીની આવક કેટલી છે? 20,000 અને એની 10,000. એટલે ગરીબ કોણ થયું? તો કે એ. કોની સાપેક્ષમાં? તો કે બીની સાપેક્ષમાં, એટલે એની સામે, બરાબર. હવે એવી જ રીતે સી વ્યક્તિની સાપેક્ષે એ અને બી વ્યક્તિની આવક ઓછી હોવાથી તે ગરીબ ગણાશે. હવે એ અને બી બંનેની આવક કોના કરતાં ઓછી છે? તો કે સીની આવક કરતાં, કારણ કે સીની આવક છે એ 30,000 છે,
એની 10,000, બીની 20,000. તો એ અને બી એ સીની સાપેક્ષે ગરીબ વ્યક્તિઓ છે એવું કહી શકાય. હવે સમજાણું? નિરપેક્ષ ગરીબી ને સાપેક્ષ ગરીબી કોને કહેવાય? બરાબર. આજે પ્રાથમિક જરૂરિયાતો પણ જે છે ને એ ખરીદી શકવા માટે લઘુત્તમ ભાવે પણ ખરીદી શકતા ન હોય તો તે નિરપેક્ષ ગરીબ છે એવું કહેવાય. બરાબર. હવે ભારતમાં ગરીબીની વાત કરીએ. ભારતમાં આયોજન પંચે 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે એટલે ગામડામાં માથાદીઠ માસિક વપરાશી ખર્ચ 816 અર્થાત કુટુંબ દીઠ ખર્ચ 4080. બરાબર છે. એટલે કુટુંબ કોને કહેવાય? તો કે 5 સભ્યો હોય. બરાબર છે. તો એ 816 અર્થાત કુટુંબ દીઠ ખર્ચ કેટલો ગણ્યો? 4080. અને શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ 1000 લેખે, એક વ્યક્તિ દીઠ 1000. તો કુટુંબ દીઠ વપરાશી ખર્ચ કેટલો થયો? 5 વ્યક્તિ દીઠ 5000. બરાબર. એટલે શહેર ગરીબને ઓળખવા માટે એ એક સીમા, એક રેખા નક્કી કરી છે. બરાબર. તો એ કઈ રીતના? તો કે કુટુંબ દીઠ ખર્ચ કેટલો કરે છે? તો એક વ્યક્તિ 816 રૂપિયાનો, ગામડે છે ને ગામડાઓની અંદરમાં 816 રૂપિયા એક વ્યક્તિ દીઠ. તો કુટુંબ દીઠ કેટલા થશે? 5 વ્યક્તિ દીઠ 4080. 816 ગુણ્યા 5 કરો એટલે 4080 આવશે. કારણ કે 5 વ્યક્તિઓનું કુટુંબ કહેવાય ને, આગળ અગાઉ જોયું ને. શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ વપરાશ કરતા હોય તો એક વ્યક્તિ 1000 લેખે વાપરતા હોય. બરાબર. તો કુટુંબ દીઠ વપરાશી ખર્ચ કેટલો થયો? 5000. તો નિર્ધારિત કર્યું હતું આયોજન પંચે. એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા એટલી માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી મળવી જોઈએ. બરાબર. નહીંતર શું થાય? દેણું થઈ જાય. બરાબર. બીજા વ્યક્તિ પાસેથી પૈસા લેવા પડે. તો એટલી માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી મળવી જોઈએ, એટલું કમાવવું જોઈએ. આ નવા માપદંડના આધારે ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની થઈ હતી અને ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીમાં ઘટીને 21.9% થઈ ગયું હતું 2011-12માં. ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું, જે ઘટીને કેટલું થઈ ગયું 2011-12માં? તો કે 21.9%. બરાબર. આમ અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે કે ભાઈ આખા વિશ્વ લેવલે ગરીબોની સંખ્યા કેટલી. એટલે વિશ્વ બેંકે શું કર્યું કે આંતરરાષ્ટ્રીય ધોરણે, આંતરરાષ્ટ્રીય લેવલે સરખામણી થઈ શકે. અમેરિકામાં ગરીબ એટલા, ઇંગ્લેન્ડમાં ગરીબ એટલા, એવી રીતના સરખામણી કરી શકાય. એટલે તેથી 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક એ ડોલરમાં કરી. બરાબર. માથાદીઠ દૈનિક આવક ડોલર એ નિર્ધારિત કરી. બરાબર છે. જે ગરીબી રેખાનું ધોરણ છે એક. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડમાંથી 32.7% લોકો ગરીબી રેખાની નીચે જીવતા લોકો હતા, જેની સંખ્યા અંદાજે 45.6 કરોડ થાય. બરાબર. એટલે 121 કરોડમાંથી 45.6 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. બરાબર. હવે યુએનડીપી આ છે ને રિપોર્ટ તૈયાર કરે ગરીબીનો, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. બરાબર છે. એ ગરીબી રેખાની વાત કરીએ તો એ રિપોર્ટ મુજબ 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. આપણે ઉપર પણ જોયું. બરાબર. 21.92% હતું. ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 બરાબર છે લોકો અને 25.60% શહેરી ક્ષેત્રે માત્ર 5.28 કરોડ લોકો 13.7% ગરીબી રેખા નીચે જીવતા હતા. બરાબર. 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ લોકો
બરાબર છે, 21.65 કરોડ લોકો એટલે 25.7% લોકો થયા. શહેરી ક્ષેત્રે વાત કરીને તો 5.28 કરોડ લોકો એટલે 13.7%. બરાબર છે. ગરીબી રેખા નીચે જીવતા હતા. સમજાય છે? 21.92% ગરીબીનું પ્રમાણ હતું. બરાબર છે. 2011-12માં વસ્તી 121 કરોડ અને એમાંથી આ ગરીબી જે છે એ આંકડા દર્શાવેલા છે. તો ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ લોકો એટલે આ 26.93 કરોડ લોકો જે છે ને એ ગરીબ, પણ એમાંથી 21 કરોડ લોકો ગામડાઓમાં વસવાટ કરતા હતા એ ગરીબ, અને શહેરની અંદર જે ગરીબો વસવાટ કરતા હતા એ 26.93માંથી 5.28 કરોડ લોકો શહેરમાં. બરાબર છે. એટલે ગામડાઓમાંની વાત કરીએ તો 25.7% અને શહેરની વાત કરીએ તો 13.7% ગરીબી રેખા નીચે જીવતા હતા. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ, મોસ્ટ આઈએમપી. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ, મોસ્ટ આઈએમપી, 36.93% છે. જ્યારે ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા. સૌથી વધુ ગરીબી ક્યાં ધરાવે બધાય? તો કે ભાઈ છત્તીસગઢની અંદર. ઓછી ગરીબી ધરાવતું રાજ્ય તો કે ગોવા. કેટલું છે? તો કે 5.09, અને આ છત્તીસગઢમાં કેટલું હતું? 36.93. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જોવા મળ્યું હતું. ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા વગેરે છે. ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ દેશ છે. કુદરતી સંસાધનો આપણે ખૂબ મળેલા છે, પરંતુ આ વિપુલ સંસાધનોનો યોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ છે. શું કામ? શિક્ષણ, તાલીમ, કૌશલ્ય આનો અભાવ જોવા મળે છે. આપણે ભારતમાં ઘણા બધા સંસાધનો કુદરતી મળેલા છે, પણ આપણે એનો ઉપયોગ યોગ્ય રીતે જે છે કરવાનો હોય એ આપણે જાણતા નથી. તો કે એક ક્ષમતાનો અભાવ છે એનો લાભ ઉઠાવવાની. નહીંતર આપણે પણ સદ્ધર દેશોમાં હોય, ગરીબી ન હોય ભારત દેશમાં. શિક્ષણમાં આપણે નિરક્ષર ઘણા લોકો જોવા મળે છે, ઘણા લોકો ભણતા નથી, તાલીમ નથી હોતી, કૌશલ્યનો અભાવ હોય. વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે, કોઈ આયોજન સરકાર દ્વારા વ્યવસ્થિત ને યોગ્ય થતું ન હોય એના કારણે પણ ખામીયુક્ત આયોજન વર્ષોથી થાય છે. આ કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જોઈએ તેટલો ઉપયોગ ન થઈ શકવાને કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં. આ જે કુદરતી સંપત્તિ મળી છે ને એનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે થતો નથી, લોકોના સુખાકારી માટે થતો નથી, એટલા માટે લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં. તેથી કહેવાય છે કે દેશ ધનિક છે, ભારત દેશ ધનિક છે, કુદરતી સંસાધનો ખૂબ મળ્યા, સમૃદ્ધ છે, કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. ધનિક ભારતમાં ગરીબો વસે છે. દેશ ધનિક છે, પણ વસે છે કોણ? રહે છે કોણ ભારતમાં? તો કે ગરીબ લોકો. બરાબર. હવે ગ્રામીણ ક્ષેત્રે ગરીબોની વાત કરીએ. ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબોમાં મોટે ભાગે જમીન વિહોણા ખેતમજૂરો હોય કે જેની પાસે જમીન ન હોય, ખેતમજૂરી કરતા હોય. ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો. બરાબર છે. સીમાંત ખેડૂતો, ભિક્ષુકો, વેઠિયા. સીમાંત તમને ખબર છે, તમે સામાજિક વિજ્ઞાનમાં અગાઉ ભણી ગયા છો. બરાબર છે. વેઠિયાઓ જે છે મજૂરો, વેઠિયા મજૂરો, જે વેઠ ભિક્ષુકો હોય, વેઠ કરીને ખાતા હોય એવા મજૂરો. જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ કે કામ ચલાઉ કારીગરો. બરાબર છે. જેઓ ગરીબી રેખાની નીચે જીવન જીવી રહ્યા છે. તો આ જે છે ગ્રામીણ ક્ષેત્રના ગરીબોની વાત થઈ. બરાબર. હવે
આપણે જોઈએ તો કે ભાઈ શહેરી ક્ષેત્રે ગરીબોની વાત કરવાની છે. તો શહેરી ક્ષેત્રે ગરીબો વાત કરતાં પહેલાં આપણે કહી દઈએ કે વેઠિયા એટલે વગર પૈસાના નોકર. આ વેઠિયા શબ્દનો અર્થ થયો વગર પૈસાના નોકર. પહેલાં પૈસા ન દેતા, કામ કરાવતા, બરાબર છે, તો એ વેઠિયા એને કહેવામાં આવે છે. શહેરી ક્ષેત્રે ગરીબો, શહેરી વિસ્તારમાં વસતા ગરીબોમાં કામ ચલાઉ મજૂર, બેરોજગાર દૈનિક શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ ઢાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરનાર શ્રમિકો, ભિક્ષુકો કે જેઓ પોતાની ન્યૂનતમ જરૂરિયાત, ઓછામાં ઓછી જીવન જરૂરિયાત વસ્તુઓ પણ ખરીદી ન શકતા હોય, સંતોષી શકતા ન હોય અને ગરીબીમાં સબળી રહ્યા છે, આને ગરીબ કહેવાય. આ શહેરી ક્ષેત્રના ગરીબો, બરાબર છે. એટલે સુધી આપણે રાખીએ છીએ મિત્રો. જેટલું પણ સમજાવ્યું છે એને 2 થી 3 વખત વાંચી જજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગરીબી ઉદ્ભવવાના કારણો, શું કામ ગરીબી ઉદ્ભવે છે એના કારણો જાણીશું, બરાબર છે. આજના દિવસે એટલે સુધી રાખીએ છીએ. 2 થી 3 વખત ખાસ રીડિંગ કરી જજો, બરાબર છે, જેથી કરીને સમજાઈ જાય. અને જે આગળનો પાઠ આપણે પૂરો કર્યો 10મો પાઠ, એ તમારા પાકા ચોપડામાં જે ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે ને, એ પ્રશ્નો નવનીતમાંથી જોઈને જવાબ પાકા ચોપડામાં લખવાના છે અને 5 દિવસમાં પાઠ પૂરો કરી દેવાનો છે, બરાબર છે. જય હિન્દ, જય ભારત.